સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની 37 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદારોનો સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર ઘસારો જોવા મળ્યો હતો. તો પૂર્વ મંત્રીએ વાઘપુર ખાતે અને પૂર્વ સાંસદે ભાગપુર ખાતે મતદાન કર્યું હતું. પ્રાંતિજ તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને કમાલપુર તથા મોરવાડ બે ગ્રામ પંચાયતો સમરસ થતા 39 ગ્રામ પંચાયતોમાંથી 37 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, કે જેમાં વાઘપુર, બાલીસણા, વદરાડ, માંબરોલી સહિતના ગામોમાં સરપંચ સભ્ય માટેની ચૂંટણી યોજાઈ હતી, કે જેમાં તંત્ર દ્વારા કુલ 93 બૂથો ઉભા કરવામાં આવ્યા હતા. તો સવારથી જ વિવિધ ગામોમાં મતદાન કેન્દ્રો ઉપર સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અને મતદારો દ્વારા પોતાના ભાવિ સરપંચોનું ભાવિ મતદાન કરી મતપેટીમાં સીલ કરવામાં આવ્યું હતું. મતદાન બેલેટ પેપર દ્વારા યોજાયું હતું. તો પ્રાંતિજ પોલીસ દ્વારા પણ મતદાન કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ દ્વારા પોતાના ગામ વાઘપુર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું. તો ગ્રામજનોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તો પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ પોતાના ભાગપુર ગામે મતદાન કર્યું હતું. ગ્રામજનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ગામ લોકોને અનુરોધ કર્યો હતો. પ્રાંતિજ મામલતદાર અને હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી અધિકારી કે જે જી ડાભીની અધ્યક્ષ સ્થાને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને મતગણતરી મંગળવારને 24 જૂનના રોજ પ્રાંતિજ ખાતે હાથ ધરવામાં આવશે. ઉમંગ રાવલ. અમારા ગામમાં 2 બૂથ છે અને ઉમેદવારો 2 પણ છે. વોર્ડમાં બધા બિનહરીફ છે. એક જ વોર્ડમાં ચૂંટણી છે અને 30 જ્યારે ચૂંટણી ચાલી રહી હોય, આમ તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત, તો ત્રિ સરકારમાં જ્યારે આજે ખરેખર લોકશાહીનો પર્વ હોય અને લોકશાહીમાં મતદાન કરી અને સર્વ પર્વને આ ઉજાગર કરવા માટે અથવા તો સરકારની જે પોલિસી છે અથવા તો સરકારના જે હિસ્સો છે એને આગળ વધારવા માટે મતદાન કરી ખરેખર યોગદાન અનુભવ્યું. વાઘપુર ગામે આજે સરપંચ અને 3 વોર્ડમાં મતદાન શરૂ છે. સવારના 7 વાગ્યાથી ખૂબ ઉત્સાહ છે બધાને મતદાન કરવાનો. ગામના જ 6 ઉમેદવારો સરપંચના ઉમેદવારો છે. ખૂબ સારા વાતાવરણની અંદર આ ચૂંટણી થઈ રહી છે. મારું પણ અહીં મતદાન છે વોર્ડ નંબર 1માં. મેં પણ ખૂબ શાંતિથી મતદાન કર્યું છે. મત આપવો એ આપણો અધિકાર છે અને એ રીતે આપ જુઓ છે એ પ્રમાણે આખા ગામની બધા લાઈનો લાગી છે, બહેનો ભાઈઓ અને મતદારોની, અને ખૂબ સાનુકૂળ વાતાવરણની અંદર આ મતદાન થઈ ગયું છે. અમારા ગામમાં ભૂતકાળમાં પણ ક્યારે પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. મતદાનમાં પોતાનો જ મત આપવાનો છે અને પોતાનો જ પ્રતિનિધિ જ્યારે ચૂંટવાનો હોય ત્યારે